અને મહેસાણામાં સરકારી દસ્તાવેજ માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જનસેવા કેન્દ્ર બહાર વિદ્યાર્થી અને વાલીઓની લાંબી લાઈનો લાગી। નવા શૈક્ષણિક સત્ર માટે પ્રમાણપત્રો મેળવવા હાલાકી થઈ રહી છે। મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની બહાર લાંબી લાઈનો જોવા મળી। લાઈનમાં ઉભેલા 85 અરજદારો કે જેમને ટોકન આપવામાં આવ્યા, સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણામાં નવા શૈક્ષણિક માટે જે જનસેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે તેમાં અત્યારે લાઈનો જોવા મળી રહી છે। ખરી ગરમીમાં પણ અત્યારે લાઈનો જોવા મળી રહી છે। આપ જે પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે પ્રમાણપત્રો મેળવવા માટે કલાકો સુધી જે વહેલી સવારથી જ લાઈનોમાં જે ઉભા રહેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ તપતપા તાપમાં પણ અહીંયા જે આવકનું પ્રમાણપત્ર લેવા માટે અહીંયા લાઈનમાં ઉભા રહ્યા જોયા મળે છે, બરોબર। દર વર્ષની આ જ સમસ્યાઓ જોવા મળતી હોવાની જે મહેસાણા મામલતદારના કચેરી જનસેવા કેન્દ્ર પર આ જે અસરગીરી રહી છે, જે આવક જ્ઞાતિ અને કિલોમીટરે દાખલા માટે જે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે। આપ વાત કરવા જઈશું, શું કરવા અહીંયા આવ્યા છો અને કેટલા વાગ્યાથી આવ્યા છો? આપણી સાથે બીજા પણ છે, શું કેશો કાકા, કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો? અને તકલીફ થાય, કોઈનું કામ ટાઈમે થતું નહીં, ટાઈમ બગાડવામાં બહુ આવે, ફેસિલિટી કોઈ આવવામાં આવતી નહીં, બેસવાની કે કોઈ નહીં, પંખાય ટાઈમે બંધ થઈ જાય, 2 વાગે બંધ થઈ જાય। આપ કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો? 6 વાગ્યાથી અહીંયા ઉભા છીએ। શું કરાવવા આવ્યા? હું આવકનો દાખલો કઢાવવા આવ્યો। હવે તમારી માંગ શું છે? મારી આવકની દાખલો ભાઈ એવું ટોકન સિસ્ટમ રાખો તે 10-10 માણસ એને પોતાના આવકના દાખલા કે એક ઈમેલ સટી લઈ શકે એમ। તો આપ બીજા પણ સાથે છે, શું કહેશો કાકા, આપ કેટલા વાગ્યાના અહીંયા છો અને શું સમસ્યા છે? સવારે 9 વાગ્યાથી ઉભા છીએ, બરોબર। અમે ઉભા રહીએ છીએ, બીજા વચ્ચે ઘૂસી જાય। તો અહીંયા સવારના લોકો લાઈનમાં ઉભા રહ્યા દેખાય છે અને વચ્ચે જે કહી શકાય કે જે દલાલો હોય એ પણ વચ્ચે અહીંયા ઘૂસી ગયા છે અને જે આવકના દાખલા માટે આમ જનતાને લાઈનમાં મોટી ઉભું રહેવાનો વારો આવ્યો છે। સુધીર પારેખ, VTV, મહેસાણા।